श्री गोधाम महातीर्थ पथमेड़ा राजस्थान खाते जगतगुरु शंकराचार्यजीना पावन सानिध्यमां चातुर्मास आराधना महोत्सवનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું આમંત્રણ આપવા અંકલેશ્વરમાં પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરમાં વિશ્વની અગ્રણી ગૌ સેવા સંસ્થા શ્રી ગૌધામ મહાતીર્થ પથમેડાના સ્થાપક અને મુખ્ય સંરક્ષક પરમ પૂજ્ય ગૌ ઋષિ સ્વામી શ્રી દત્ત શરણાનંદજી મહારાજના સત્સંકલ્પથી દેશના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ ગૌશાળાના પરિસરમાં જગતગુરુ શંકરાચાર્યજીના પાવન સાનિધ્યમાં ચાતુર્માસ આરાધના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। 29 જુલાઈથી શરૂ થયેલો આ મહોત્સવ 26 સપ્ટેમ્બર સુધી ચાલશે, જેમાં દેશભરમાંથી લાખો ગૌભક્તો ઉપસ્થિત રહેશે। અંકલેશ્વરના ગૌભક્તોને આમંત્રણ આપવા ગૌશાળાના સંચાલકો દ્વારા પ્રેસ વાર્તા યોજાઈ હતી, જેમાં શ્રી ગોધામ મહાતીર્થ પથમેડાના કેન્દ્રીય મહામંત્રી અર્જુનસિંહ રાજપુરોહિતે જણાવ્યું હતું કે સુરભી હરિહર ચાતુર્માસ આરાધના મહોત્સવનું આયોજન સહસ્ત્રો ગૌ માતાઓની વચ્ચે અભિનવ બ્રજ મંડળ મનોરથના ગોલોક તીર્થ અર્બુદારણ્યની પવિત્ર ભૂમિ પર થઈ રહ્યું છે। મહોત્સવ દરમિયાન વિશેષ ગૌ ગુરુ ચરણ પાદુકા પૂજન યોજાશે, જેમાં દેશના વિવિધ શહેરો અને ગામોમાંથી આવતા ગૌ ભક્તો ગૌ માતા તથા જગતગુરુ શંકરાચાર્યજીની ચરણ પાદુકાનું પૂજન કરશે। સંસ્થાના મુખ્ય વહીવટી અધિકારી સીઈઓ આલોક સિંગલે જણાવ્યું હતું કે જગતગુરુ શંકરાચાર્ય પૂજ્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ શારદા દ્વારિકા પીઠાધીશ્વરના પાવન સાનિધ્યમાં પ્રથમ વખત કોઈ ગૌશાળામાં ચાતુર્માસનું આયોજન થઈ રહ્યું છે। ગૌ સેવા અને સનાતન સંસ્કૃતિના ક્ષેત્રે આ ઐતિહાસિક પ્રસંગ માનવામાં આવી રહ્યો છે। ચાતુર્માસ દરમિયાન શ્રીમદ ભાગવત કથા, શ્રી રામચરિત માનસ કથા, નાની બાઈનું માયરું, શ્રી શિવ મહાપુરાણ કથા, શ્રી હરિહર ભક્ત માલ કથા તથા ગૌ ભક્ત માલ કથા સહિત કુલ 7 ધાર્મિક કથાઓનું આયોજન કરવામાં આવશે। આ પ્રસંગે ગૌભક્ત ચંપાલાલ અણખોલ, ચુન્નીલાલ કોળ, સુરેશ નોહર, હરીશ પુરાવા, हीरालाल जोशी, सुरेंद्र सिंह राव सहित अनेक गौभक्तों उपस्थित रहा था। प्रतिदिन हजारों की संख्या में देश भर के गौभक्त वहां पर गौ दर्शन, गौ पूजन, शंकराचार्य चरण पादुका पूजन, शंकराचार्य जी के दर्शन, संतों के दर्शन के लिए निरंतर आ रहे हैं। आज अंकलेश्वर जो अपने आप में औद्योगिक नगरी कहलाता है, यहाँ हमारे सैकड़ों गौभक्त ऐसे हैं जो गोधाम पथमेड़ा से निरंतर जुड़े हैं, उनका निरंतर वहाँ पर प्रवास रहता है। उन सभी को एक परिवार के रूप में आमंत्रित करने के लिए मैं हमारे केंद्रीय महामंत्री अर्जुन सिंह जी राजपुरोहित अंकलेश्वर में जो विरासत हैं, उनके निर्देश से यहाँ पर आया हूँ। और समस्त अंकलेश्वर वासियों से मेरा आग्रह है, इस 2 माह की अवधि में एक भी सनातनी, एक भी गौभक्त, एक भी गौमाता के प्रति सच्चा भाव रखने वाला व्यक्ति वो आने से नहीं बचे, इतना प्रयास करके उन्हें आग्रह पूर्वक लेकर आवें। आज अत्यंत ही हर्ष का विषय है कि अंकलेश्वर की औद्योगिक नगरी में विश्व की सबसे बड़ी गौशाला श्री गोधाम महातीर्थ पथमेड़ा के प्रतिनिधि और वहाँ के सीईओ श्री आलोक जी सिंगल आज अंकलेश्वर के गौ भक्तों को श्री गोधाम महातीर्थ पथमेड़ा द्वारा आयोजित श्री सुरभि हरिहर चातुर्मास महामहोत्सव का निमंत्रण देने के लिए अंकलेश्वर पधारे हैं। गोधाम महातीर्थ पथमेड़ा विश्व की सबसे बड़ी गौशाला है, जहां वर्तमान में 1,56,000 से अधिक निराश्रित, बूढ़ी और असहाय गौ माताओं की सेवा होती है।